ચાલો આજે આપણે બાળકોનું ફેવરિટ ફ્રાઈડ કોર્ન રેસીપી તૈયાર કરીશું। બાળકોને લંચ બોક્સમાં અથવા તો ઇવનિંગ સ્નેક્સમાં આપશું તો તે ખૂબ જ મજાથી ખાશે। જો વિડીયોમાં બતાવ્યું છે તે પ્રમાણે આપણે કોર્નને મોટા મોટા પીસમાં કટ કરી લેશું। ત્યારબાદ તેને પાણીમાં બાફી લેશું। એક બાઉલ અથવા તો સૂપ પેન મેં લીધું છે, એવી રીતે એમાં અથવા તો તમે કુકરની અંદર 1 કે 2 સીટી વગાડી શકો છો। ત્યારબાદ તેની અંદર મેં નમક નાખી દીધું છે। હવે તેના આપણે વઘાર માટે સોસ તૈયાર કરીશું। તેની અંદર ચીલી સોસ, સોયા સોસ અને ટોમેટો કેચઅપ, ત્યારબાદ પેરી પેરી મસાલો અને નમક એ રીતે એડ કરી એમાં થોડું પાણી ઉમેરી અને આપણે સોસ તૈયાર કરી લેશું। અને મેં લસણને ઝીણું એવું ચોપ કરી લીધું છે અને ધાણા ભાજી પણ ચોપ કરી લીધી છે। જુઓ, હવે આપણા કોર્ન બફાઈ ગયા છે તો આપણે તેને બહાર કાઢી લેશું। આપણા કોર્ન તૈયાર છે। હવે તેનો વઘાર કરીશું। તેલ મૂક્યું છે, તેની અંદર ચોપ કરેલું લસણ સતળાઈ જાય ત્યારબાદ આપણે કોર્ન એડ કરીશું। કોર્ન એડ કર્યા બાદ આપણે જે સોસ તૈયાર કર્યો છે તે એડ કરીશું। જો સરસ એવો આપણો સોસ તૈયાર થઈ ગયો છે, એને આપણે કોર્નની અંદર એડ કરીશું અને સરસ એવો આપણે તેને બધા જ કોર્નની અંદર એડ થઈ જાય એ રીતે એને હલાવીશું। જો આ સરસ એવી રેસીપી છે, તમને જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જુઓ, આપણા કોર્ન સરસ એવા બધા કોર્નની અંદર કોટિંગ થઈ જાય છે। સરસ એવું કોટિંગ થઈ જાય ત્યારબાદ તેને આપણે ધાણા ભાજીથી ડેકોરેટ કરીશું। સરસ એવું કોટિંગ બધા જ આપણા કોર્નની અંદર થઈ જશે। સરસ એવા ફ્રાઈડ કોર્ન આપણા તૈયાર છે, જેને બાળકો એકદમ સરસ એવો હેલ્ધી નાસ્તો છે એ મજા પડી જશે। અને બધા જ મમ્મીઓની ફરિયાદ કે બાળકોને હેલ્ધી નથી ગમતું, પણ થોડુંક એમને ટ્વિસ્ટ કરીને આપશો તો એ જરૂરથી એની મરજીથી ખાશે। નાસ્તો સરસ એવો તૈયાર કરીએ તો સરસ એને મજા આવે અને આ નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। જો સરસ એવું જોતા જ બાળકોને મજા પડી જાય એવા ફ્રાઈડ કોર્ન આપણા તૈયાર છે। તેને આપણે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકીએ અથવા તો ઇવનિંગ સ્નેકમાં પણ આપો। બાળકો સરસ એવી મજાથી ખાશે અને એ લોકોને મજા આવશે। વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સરસ એવો આપણો ઇવનિંગ સ્નેક તૈયાર છે। જુઓ, તમે એને લંચ બોક્સ કે ઇવનિંગમાં પણ દો